નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીટી ગુજરાત. ઠાકોર સેના ખાડિયા વોર્ડ મહામંત્રી અલ્પેશ ઠાકોરનો બુટલેગર દ્વારા મર્ડર કરવામાં આવ્યું. બુટલેગરે તલવારથી અલ્પેશ ઠાકોર ઉપર હુમલો કરી મોતને ખાટ ઉતારી દીધો. આરોપી દારૂનો સ્ટેન્ડ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ગુનેગારો જો આવા બેલગામ થઈને લોકોની હત્યા કરશે તો સામાન્ય નાગરિક પોતાનું જીવન કેવી રીતે વિતાવશે? સામાન્ય નાગરિક આમ તો આવા લુખ્ખા તત્વો સાથે અમુક અંતર બનાવીને જ રાખે છે, પરંતુ જો આ લુખ્ખા તત્વો સામાન્ય નાગરિકને જાન મારી નાખશે તો જરા પણ ચલાવી લેવાય તેવી આ સ્થિતિ નથી. હવે કદાચ ગુનેગારો પોલીસની પહોંચની બહાર નીકળ્યા હોય એવું લાગી રહ્યું છે, કેમ કે જો બુટલેગર આવા જાનથી મારી નાખવાના કૃત્ય કરે અને પોલીસ જો રોકી ન શકે તો પોલીસ સમાજ માટે રક્ષણ કેવી રીતે પૂરું પાડશે? આ જોતા એવું લાગે છે કે સામાન્ય નાગરિક હવે અસુરક્ષિત બની ગયો છે અને આવા ખોટા ધંધા ચલાવવાવાળા આવા સામાન્ય નાગરિક ઉપર દબાવીને પોતાનું શાસન ચલાવવા માંગે છે. પરંતુ આ પોલીસ ખાતું કેવી નિદ્રામાં જીવે છે કે આવા બુટલેગરો સામાન્ય નાગરિકને જાનથી મારી નાખવાનું કૃત્ય કરતા વિચાર નથી કરતા. જો પોલીસ એટલી સક્ષમ હોત તો કદાચ આ બુટલેગર નાગરિકને મારતા પહેલા 10 વખત વિચાર કરતા હોત, પરંતુ પોલીસ પોતાની શક્તિ બતાવવામાં થોડું નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેથી કરીને આવા અમુક લુખ્ખાઓ સામાન્ય નાગરિકને દબાવીને અને ધમકાવીને જાનથી મારી નાખવાની કોશિશ અને પ્રયાસો કરે છે. હવે જોઈએ ઠાકોર સમાજના આ યુવકની હત્યા કરનારની ધરપકડ કરીને શું સજા ફટકારવામાં આવે છે તે આવનાર સમય જરૂરથી બતાવશે. પરંતુ ઠાકોર સમાજે પણ પોતાની શક્તિ પ્રદર્શન કરીને આ યુવક જેની હત્યા કરી દેવામાં આવી તેને ન્યાય મળે તે માટે જરૂરથી સહાયતા કરવી જોઈએ. વિડીયો ચીફ દીપિકાબેન ભદોરિયા, અમદાવાદ.